તો નમસ્કાર દર્શક મિત્રો, અઘરા સવાલના જબરા જવાબના એક નવા એપિસોડમાં આપનો મિત્ર અમિત ખુવા એટલે હું જાતે પોતે આપનું સરહૃદય ભાવભીનું હાર્દક સ્વાગત કરું. એટલે ટૂંકમાં વેલકમ. એટલે કે આટલું બધું ગુજરાતી નહીં બોલવાનું તાવ આવી જાય રમિતભાઈ. ટૂંકમાં વેલકમ કહું છું મારી ભાષામાં. આપણે આજના એપિસોડની અંદર એ જ કરવાના છે જેવું ટાઇટલમાં લખેલું છે. ટાઇટલમાં લખેલું છે અઘરા સવાલ. એ અઘરા સવાલ મને તમારા જેવા દર્શક મિત્રો પહોંચતા કરે છે અને જવાબ આપવાના છીએ એકદમ જબરા જવાબ. એટલે જબરા જવાબ એટલે હું જબરો, મારા જવાબ જબરા, બધું જબરે જબરું. એટલે આજનો વિડીયો બી જબરો. એટલે આ કેટલાક સવાલ છે જે તમારા જેવા દર્શક મિત્રોએ અમારા સુધી પહોંચતા કર્યા છે. આ અઘરા સવાલ હશે એની ગેરંટી સાથે મને ખબર છે અને એના જબરા જવાબ હશે એની ગેરંટી તમને આપું છું. તો આપણે બધા જ સાથે મળીને આ ચિઠ્ઠીમાંથી, આ લકી ડ્રોમાંથી એકાદ કોનું નામ નીકળે જોઈએ. આ સૌથી પહેલી ચિઠ્ઠી આ આપણને મોકલાવે છે કમલેશભાઈ ધારીથી. ધારી હે બાકી તમારા સવાલની મારી અણધારી ચાલે, તમે ભલે ધારી ના હો. આમાં લખ્યું છે સૌથી અઘરામાં અઘરી નોકરી કોને કહેવાય? સૌથી અઘરામાં અઘરી નોકરી કોને કહેવાય? હું તમને કહું સૌથી અઘરામાં અઘરી નોકરી કોને કહેવાય. કહું તમને સૌથી અઘરામાં અઘરી નોકરી કહેવાય કે જે પેલું નહીં રેલવેના તાર બાર હોય છે. હા બસ એ રેલવેના તાર ઉપર ભીના કપડાથી એક જણો પોતું મારતો હોય છે. સાફ તો કરવાના તાર. કોઈ ગંદા જોયા તમે? તો એક જણો ભીનું કપડું લઈને પોતું મારતો હોય છે. આ અઘરામાં અઘરી નોકરી હોય. તમારે કરવી હોય તો કહેજો, 40 લાખ રૂપિયા દિવસનો પગાર મળે છે. વાંધો નહીં, કમેન્ટમાં કહેજો, હું નંબર કોન્ટેક્ટ કરાવી આલીશ. તમે એમાં પછી મારે કોઈ લેવા દેવા નહીં. હા પછી તમે શ્રીદત્ત પેલા ઘેર આવો સાહેબ તમારી ચેનલ ઉપર આવ્યું તો ચોટી ગયો હું કે એમાં ઊંઘ સાહેબ કાંઈ કરીએ નહીં. પણ આ બીજો સવાલ આવે છે. બીજો સવાલ આપણને કેલિફોર્નિયા અમેરિકાથી મોકલાવે છે. હા નામ છે એમનું રામ. તો અમેરિકાવાળાના નામ એવા અઘરા હોય એને પણ નામ નથી ઉકલાતું તમારું. અમેરિકા કેલિફોર્નિયાથી મોકલે છે. એમાં એવું લખ્યું છે કે એ પછી બીજ કેમ આવે, સી કેમ ના આવે? તો કેલિફોર્નિયા અમેરિકામાં જ કેમ આવે, હરિયાણામાં કેમ ના આવે? મારે હરિયાણામાં જોઈએ, પછી હું એને બધા સી મૂકી દઈશ. જો એ તો અમેરિકામાં એ પછી શીખવાડીઓમાં તમને વાંધો શું છે? એ પછી સી કેમ આવે? હવે તમે સી ગોઠવી દેશો, પછી તમે કહેશો ડી કેમ ના આવે. તમારી યાર ફરિયાદો પૂરી નહીં થતી. અમેરિકા આવે ને તમે, હે ને? હા મને લાગ્યું તમે અમેરિકાવાળા બધા બહુ જોરદાર હોય. આ પછીનો સવાલ છે. આ સવાલ આપણને મોકલાવે છે વાસણા અમદાવાદથી ચમનભાઈ. હા ચમનભાઈ, તમે શું મોકલાવો છો જાણીએ. એમાં એવું લખ્યું છે કે તમારા ઘરે ચા પીવા આવવું હોય તો શું પ્રોસિજર છે? તો નજીકમાં સરકારી કચેરી હોય ને તમારે, હા એમાં 8 નંબરનું ફોર્મ લેવાનું. એ 8 નંબરનું ફોર્મ ભરવાનું. અમિતભાઈના ઘેર ચા પીવાનું ફોર્મ છે. એની જોડે 2 આધાર કાર્ડની કોપી નાખવાની. હા 7 બારનો ઘરનો ઉતારો નાખવાનો. તમારું તમારા વાઈફનું પાન કાર્ડ અટેચ કરવાનું અને પછી જઈને કાંકરિયા તળાવમાં ફેંકી આવવાની. એટલે આવતારો ચા પીવા માટે. એના માટે પ્રોસિજર ના હોય વાલા. આવતારો તમારે. મારું એડ્રેસ ક્યાં તમને ખબર છે? આવો બિંદાસ. ના સાહેબ કેવું પડે આવું. આ વાસણા એટલે મારા ઘરથી 4 કિલોમીટર થાય. આ તો કાલ આખું ફેમિલી ની આવે. અમે 36 જણાનું પરિવાર છીએ કે મૂકો ચા. કેવું પડે આવું. હવે પછીનો સવાલ છે એ આપણને મોકલાવે છે મિંકુ. આ કોઈક નાનું છોકરું લાગે છે મિંકુ. એ મિંકુ આપણને મોકલાવે છે. એમણે લખ્યું છે કે જો આપણે વાંદરામાંથી બન્યા હોઈએ, એટલે એવું કહેવાય કે આપણા પૂર્વજો વાંદરા હતા, એમાંથી આપણે બન્યા. જો આપણે વાંદરામાંથી બન્યા હોઈએ તો અત્યારે જે વાંદરા છે એ પણ ભવિષ્યમાં માણસ બનશે. આ કોનો છોકરો છે મિંકુ? આને પકડીને રાખો લા. આ ગામમાં જઈને કોકના ઘર ભંગાવશે. એટલે બેટા મિંકુ, તને સવાલ તો આચો સૂજ્યો કે અત્યારે જે વાંદરા છે ભવિષ્યમાં માણસ બનશે. પણ હું તને કહું બેટા, અત્યારે જે માણસ છે ને પેલા એ માણસ બને ને તો બહુ છે. વાંદરાનું પછી આપણે જોયું જશે. હા બેટા, પણ સરસ છે. તારા બાપામાં બહુ મોટી નોટ હશે. જોતા જશે આ વિડીયો. હવે પછીનો સવાલ આપણને મોકલાવે છે સુરેશભાઈ કુંડલા. એટલે પેલું સાવરકુંડલા વાળું કુંડલા હશે. સુરેશભાઈ મોકલાવે છે. એ લખે છે કે સૌથી સારામાં સારી નોકરી કોને કહેવાય? સૌથી સારામાં સારી નોકરી કોને કહેવાય? આ બસ આ હું કરું છું એ સારામાં સારી નોકરી. જો અહીં બેઠા વાતો કરું, તમે બધા હસો, સરસ મજાના સવાલ મોકલાવો. હા અને પાછા આ મજા પડે, તમારો પ્રેમ મળે. એટલે આના જેવી સારામાં સારી નોકરી બીજી કંઈ નહીં. પણ આ નોકરીમાં થોડી તકલીફ બી છે. આ નોકરીમાં તકલીફ એવી છે કે હું અહીંયા બધું બકો બાટલીને આ બધું કેરેક્ટર કરતો હોઉં ને, મારું નામ બકો બાટલી છે, આવું બધું કેરેક્ટર કરતો હોઉં એટલે કોમેડી માટે. પણ એવું તમે લોકોમાંથી અડધા સમજતા નથી. એટલે પછી એવું થાય. એકવાર હું આખા મારા પરિવારને લઈને કાંકરિયા તળાવ ફરવા બેઠો હતો ને એટલી વારમાં એક ભાઈ ત્યાંથી નીકળ્યા. પેલો બકો બાટલી છે કે બાટલી કાઢ એટલે આ તું યુટ્યુબ પર બાટલી લઈને ફરતો હોય. મેં કોઈ કાકા એ વિડીયો હોય ના કે તમે ડાચું જોઈને લાગે તું પીતો હોઈશ કે તો વખાણ કરો ના. વિડીયો સોલિડ હોય છે પણ તું બાટલી. એટલે મેં હું બાટલી નથી, હું અમિત ખુવા નથી બાટલી કે. એટલે ઘણીવાર કેરેક્ટર લોકોના મગજમાં બેસી જાય. બાકી એ કેરેક્ટર વાળી વાતને છોડીએ તો પછી આ નોકરી છે એ દુનિયાની સૌથી સારામાં સારી નોકરી છે. તમને બધાને હસાવવાની, મુસ્કુરાવવાની. હવે પછીનો સવાલ આપણે વાંચીએ છીએ. આ સવાલ આપણને મોકલાવે છે રાજેશભાઈ આપણને મોકલાવે છે ધારીથી. આ ધારી તમારું બહુ અણધારી આવે છે. ધારીની ચિઠ્ઠીઓ આજે
ધારીથી મોકલાવે છે, આપણને કહે છે કે પત્ની અને ગર્લફ્રેન્ડમાં શું ફરક? કમ્પેર કરવા માટે તમારી પાસે બે છે એમ એકી સાથે. તો બાકી ધારીના માણસો સોલિડ કહેવાય. તમારા ગામમાં એક ઘર લેવા જેવું ખરું? પત્ની અને ગર્લફ્રેન્ડમાં શું ફરક? લેન્ડલાઈન ને મોબાઈલ જેવો. મોબાઈલ ગમે ત્યાં લઈ જવાય, લેન્ડલાઈન કેવું ઘરે ચોંટેલું હોય. આ એ ધર્મ પત્ની તમારા શું કરે લેન્ડલાઈન મજામાં? જોજો ધ્યાન રાખજો મોબાઈલની ખબર ના પડે ગયા, નહીતર બધું તમારા વિડીયોમાં છોલાઈ ગયો. અરે તું નામ જોડે અટક ના લખી તમે, બાકી બહુ સમજદાર માણસ છો. હવે પછીનો સવાલ આપણને મોકલાવે છે ગ્રીષ્માબેન આપણને મોકલાવે છે મહેસાણાથી. એમણે લખ્યું છે કે પહેલા 1 GB મહિના સુધી ચાલતું હતું, હવે 2 GB રોજનું પતી જાય છે, એવું કેમ? ગ્રીષ્માબેનની વાત તો સાચી છે. એક મિનિટ પૂછી લઉં. મુકેશભાઈ, મુકેશભાઈ જીઓ વાળા મુકેશભાઈ નહીં, અમારા મેકઅપ ટીમ વાળા મુકેશભાઈ પૂછતો હતો. એમને શું ઇન્ટરનેટમાં વધારે ખબર પડે એટલે તમને એમ કે જીઓ વાળા મુકેશભાઈ. તમારા માસીનો દીકરો ભાઈ થાય છે. ડાયરેક્ટ ફોન કર્યો. તમે ગજબ લાયા ગ્રીષ્માબેન. પણ એવું થાય ઘણી બધી વાર વપરાશ માણસમાં વધી જતો હોય છે. તમે પેલા 2 રોટલી ખાતા હતા ને ત્યારે કેવા પતલા હતા, હવે તમે 430 રોટલી. ના કહેવાય, મેં જોયા નથી તમને. ના એવું ના કહેવાય. તો હું કહી દઉં તો ચાલે, તમારા ઘેરથી ક્યાં લોચા પડે નહીં તો પેલા ભાઈ આ પાડે છે. હવે પછીનો સવાલ છે આપણને મોકલાવે છે આનંદભાઈ આપણને મોકલાવે છે સુરેન્દ્રનગરથી. એ કહે છે કે આધાર કાર્ડમાં આટલા ખરાબ ફોટા કેમ આવે છે? એ તો મારે કે આધાર કાર્ડની એજન્સી થોડી છે, તમે મને કેમ પૂછો છો યાર? પણ આધાર કાર્ડમાં એટલા ખરાબ ફોટા એટલા માટે આવે છે કારણ કે ફેસબુક પ્રોફાઇલ પિક્ચરમાં તમે જે સારા ફોટા મૂકો છો ને એડિટિંગ કરીને, એ આમ ને બીજો આમ ને ત્રીજો આમ ને એમાં તમે થોડા વધારે સારા થઈ ગયા, એટલે ભગવાને બેલેન્સ કરવા માટે આધાર કાર્ડ કાઢ્યું. સરકાર કે ફેસબુક પ્રોફાઇલ પિક્ચરમાં તું દોઢ દાડો દેખાય છે ને આધાર કાર્ડમાં તને કેનિયાનો બતાવજો કે તમે આ જોવા રાખી. હા, મને એક જણા કીધું, મને કે આફ્રિકા વાળાના આધાર કાર્ડની ઝેરોક્સ કેવી આવે? આફ્રિકા વાળાના આધાર કાર્ડની ઝેરોક્સ કે મેં કહું સારા રેસિસ્ટ માણસ કેવું બોલે તું? મેં કીધું એટલે મેં કીધું એમાં પછી ઝેરોક્સ આવે જ નહીં, એમાં પછી કાળા કલરનો ધબ્બો આવે ખાલી. હવે પછીનો સવાલ વાંચીએ. હવે પછીનો સવાલ આપણને મોકલાવે છે રાજુભાઈ આપણને મોકલાવે છે ડીસાથી. એ કહે છે કે 36ના આંકડાનો 36નો આંકડો કેમ કહેવામાં આવે? તમારો જવાબ સવાલ છે. તમારું નામ રાજુભાઈ કેમ કહેવામાં આવે? બોલો રાજુભાઈ. ના બોલો રાજુભાઈને કેમ રાજુભાઈ કીધું? તો 36નો આંકડો 36 તો કેમ? એટલા માટે કે પેલું નહીં આવતું આપણે સાંકળ 36 ને 36નો આંકડો એટલે મજબૂત આંકડો કહેવાય, એટલે દુશ્મની હોય. 36ના આંકડા આપણી દુશ્મની નથી. મેં આમ કર્યું પેલા ગભરાઈ ગયા બોલો. પણ એવું થાય ઘણી વાર હું આમ બાયો ચડાવું ને કે શું છે, એટલે મને એમ કે સામે વાળો ગભરાશે, એટલે પેલો મન કે તારી બોડી જો અને તું બોલે છે જો, એટલે મારે ઘણી વાર આખી બાયો ચડાવી દેવી જોઈએ. તું કોઈ ડરતું નથી મારાથી? આમે મારાથી કોઈ ડરતું નથી બોલો. મેં એકવાર મારા પપ્પાને ફરિયાદ કરી, મેં કહું પપ્પા મારાથી કોઈ ડરતું નથી. પપ્પા કે બેટા તારું દુઃખ હું જ સમજી શકું છું કે મેં કહું મમ્મીની વાત નહીં કરતો તો કે તો બરાબર એ બોલે એ દુઃખમાંથી બહાર નથી આવતા. પણ થાય જીવનમાં, ઘરમાં આવો આનંદ મળતો બહાર ક્યાં જાય માણસ. હવે પછીનો સવાલ વાંચીએ. હવે પછીનો સવાલ આપણને રેખાબેન મોકલાવે છે. એ મોકલાવે છે સાણંદથી રેખાબેન એમ કહે છે કે તમારા પપ્પાની સાઢુની સાડીનો ભાણિયો તમારો શું થાય? તે રેખાબેન મારું નામ બચ્ચન નહીં, મને કેમ હેરાન કરો તમે? તમારા પપ્પાના સાઢુની સાડીનો ભાણિયો શું થાય? એ મારા નણંદનો દીકરો થાય. શું છે? ના મજા આવી? આ તો તમારા સવાલમાં જેવું હતું એવું મેં જવાબ આપ્યો યાર. લો જબરદસ્ત લાયા. પાછા મન પૂછે તમારી નણંદ કેવી રીતે થઈ, તો તમારા સાઢુભાઈ ક્યાંથી આવ્યા? વિચારો તમને આવડે અમને ના આવડે. તમે સાણંદ અમે અમદાવાદ. હવે પછીનો સવાલ. આ સવાલ આપણને મોકલાવે છે રાજેશ્વરભાઈ. આવું નામ હોય કોઈનું પણ તમારું છે તો હશે ભાઈ. એ મોકલાવે છે કે તકની વ્યાખ્યા એક વાક્યમાં આપો. એટલે તક એટલે જીવનમાં જ્યાં તક આવે ત્યાં ઝડપી લેવી જોઈએ માણસે, એવું કહેવામાં આવતું હોય છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય, એટલે તક તો ઝડપી જ લેવી જોઈએ. પણ વ્યાખ્યા આપવી બહુ અઘરી છે, તો બી હું મારા નાનકડા દિમાગથી કોશિશ કરું. એટલે તક એટલે શું ખબર છે? આમ વિચારો કે ધારી લો કે તમારા ધર્મપત્ની સૂતા છે. એના ગાલ ઉપર એક માખી બેઠી હોય, એને તક કહેવાય. ઝડપી જ લેવાની, ધપ લઈને ડેડ બોડી બતાવવાની. જો આ તું મેં નહીં માર્યું, તો ઝડપી લેજો તક આજે રાત્રે. અરે બિંદાસ, જો પેલા ડરે છે હજી. અરે બિંદાસ. હવે પછીનો સવાલ આપણને મોકલાવે છે પરેશભાઈ પાલનપુરથી. એ કહે છે કે ગમતી હોય એની એ છોકરીને જો બોયફ્રેન્ડ ઓલરેડી હોય તો શું કરવાનું? તમને જે છોકરી ગમે એનો ઓલરેડી બોયફ્રેન્ડ છે એવું? તો કઈ નહીં, જો હું તમને સમજાવું. તમે ફૂટબોલ રમેલા છો ક્યારે?
ફૂટબોલમાં આપણે ગોલ મારવાનો, ગોલકીપર તો ઊભો જો ને તો આપણે ગોલ નહીં કરતા, હે ને? સ્ટમ્પની આગળ ધોની ઊભો હોય તો બી શોએબ અખ્તર બોલ તો નાખે ને. એ તો એવું થોડું લડી લેવાનું. પછી તો પાછા હા પડે તમે કોકના ઘર ભાંગો, તમારું જોડવા માટે કોકના છેડા છોડવાના ના હોય. તમે શાંતિ રાખો યાર. બીજી છોકરી શોધવાની, એણે એનો શોધી લીધો તો તમને કંઈક વળગી જશે, એવું ટેન્શન નહીં લેવાનું જિંદગીમાં. હવે બીજો સવાલ. આના પછીનો સવાલ આપણને મોકલાવે છે અમિતભાઈ આનંદથી. એમ મોકલાવે છે કે અમિતભાઈ, તમને અમિતભાઈ કહેવાનું કે અમિત સર કહેવાનું? તમારું નામ અમિતભાઈ છે, મારું નામ અમિતભાઈ છે, તમે મને પૂછો તો અમિતભાઈ કહેવાનું કે અમિત સર કહેવાનું? એટલે મને તમે અમિતભાઈ કહો, અમિત ખુવા કહો, અમિત સર કહો, અમિત કહો, જે કોઈ ચાલશે, બસ બકો બાટલી કહેવાનું છોડી દો. આખું ગામ સાહેબ બકો બાટલી કહીને મળે. હું છોકરી જોવા ગયો તો વચ્ચે, છોકરી જોવા ગયો ત્યાં મારા જે થવાવાળા સસરા હતા મને કે બકો બાટલી, મેં કહ્યું તમારે છોડી દેવાની મને, તમે તો રહેવા દો બકો બાટલી કહેવાનું. મને પણ સમજ્યા નહીં સાહેબ, એવું થયું. દા સાસુમાં આયા, આ તો કુમુદરા લખપતિયા છે. ચાલો મારી આઈડેન્ટિટી જતી રહી છે. બોલો હવે પછીનો સવાલ જઈએ. હવે પછીનો સવાલ આપણને મોકલાવે છે કુંજનભાઈ. કુંજનભાઈ આપણને એવું લખે છે કે આઈ લવ યુ કહેવામાં વિચાર કરાય કે પછી કહી જ દેવાય? એ તો છોકરીના કેટલા ભાઈ છે, છોકરીના બાપા પોલીસમાં છે કે નહીં એની ઉપર નક્કી થાય. એને ભાઈ ના હોય તો કહી દેવાય, બાકી એને તગડા આવા 8-10 ભાઈ હોય તો ના કહેવામાં 9 ગુણ. મારી હાલત થાય, હું ઘણી વાર લોકોને ડરાવવાની કોશિશ કરું પણ ડરતા નથી, હું સમજાવવાની કોશિશ કરું તો સમજો છો. પણ તમે બધા જ પ્રેમપૂર્વક આજના મજાના વિડીયોને માણો છો એવા આનંદ સાથે આપણે નવા એપિસોડની અંદર મળવાનું છે. આજના એપિસોડમાં તમને જે અઘરા સવાલો જાણવા મળ્યા છે, આ બધા સવાલ કંઈ જબરદસ્ત તમારા જેવા દર્શક મિત્રો મોકલાવે છે. આવા સવાલ જો તમારી પાસે પણ હોય અને આવા અઘરા સવાલ તમે અમિત ખુવાના જબરા જવાબ માટે મોકલવા માંગતા હો તો તમારે કંઈ જ નથી કરવાનું. માત્ર આ વિડીયોના યુટ્યુબ કમેન્ટની અંદર અથવા તો પછી અમારા ફેસબુક પેજ ઉપરની પોસ્ટની કમેન્ટ્સની અંદર તમારે આ મજાના તમારા સવાલો મોકલાવાના છે. યુટ્યુબ પર અમારી ચેનલ છે ગુજ્જુ કોમેડી બાઇટ્સ અને શ્રીદત્ત વ્યાસ, અને ફેસબુક પર અમારું પેજ છે ગુજ્જુ કોમેડી બાઇટ્સ. તો એને શેર કરો, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને આવનારા એપિસોડમાં પાછા મળીએ. ત્યાં સુધી આનંદ જલસા કરો. એટલે ગોલકીપર હોય ગોલ કરો. જય શ્રી કૃષ્ણ.